નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પાઠ 15 સુદુર્લભા મનોરમા વાણી. આનો અર્થ થાય છે મનને હરણ કરી લેવાવાળી મીઠી વાણી દુર્લભ છે. આ દુનિયામાં 3 વસ્તુ એવી છે કે જે દુર્લભ છે. પહેલી વસ્તુ એવી કે આ દુનિયામાં સુભાષિત છે એ દુર્લભ છે, અમૃત છે એ દુર્લભ છે, અને આ દુનિયામાં સૌથી વધારે સારા વિચારો છે એ દુર્લભ છે. બરાબર. તો આ સુદુર્લભા એટલે કે દુર્લભ એવી, મનોરમા એટલે કે બધાના મનને હરી લે એવી, મનને ગમી જાય તેવી વાણી દુર્લભ છે. બધા લોકોને વાણી તો આપી જ છે ભગવાને, પરંતુ બધા લોકો છે એ સારું બોલી શકે એ બહુ જરૂરી નથી. કાગડો અને કોયલ બંનેને વાણી આપેલી જ છે ભગવાને, પણ પક્ષીઓમાં કોયલ બોલે છે તો બધાને ગમે છે, અને કાગડો બોલે કર્કશ વાણી. એની જેમ આ વાણી છે એ હંમેશા મનને હરી લે તેવી હોવી જરૂરી છે. તો આ પાઠની અંદર પ્રસ્તાવ તરંગિણી નામનો એક નિબંધ લખેલો છે, અને એની અંદર વાણી વિશેની વાત પંડિત ચારુદત્ત શાસ્ત્રીએ લખેલી છે કે વાણી છે એનો દુનિયામાં કેટલો બધો પ્રભાવ છે, અને વાણી દ્વારા જ લોકો છે એ બીજાની સાથે હળી મળી શકે છે. તો વાણીનો સદુપયોગ એ બહુ જરૂરી છે. તો અહીંયા વાણીના વિચારની સાથે દુનિયામાં જે દરેક લોકોની વિચારસરણી છે એ અલગ અલગ પ્રકારની હોય છે, એની પણ વાત સુંદર મજાની આપેલી છે. 20મી શતાબ્દીના પ્રારંભમાં પાશ્ચાત્ય ભાષાઓના પ્રભાવ હેઠળ ભારતીય પ્રાદેશિક ભાષાઓના અભ્યાસમાં નિબંધ કળાનો પ્રવેશ થયો છે, અને થોડા સમયમાં જ તેનો વ્યાપક પ્રસાર થયો. એ સમયે સંસ્કૃતના વિદ્વાનોએ પરંપરાગત વિષયોની સાથે આધુનિક વિષયો ઉપર અનેક નિબંધો લખ્યા. સમય જતાં આ પ્રકારના નિબંધો સંસ્કૃત શિક્ષણમાં પણ સ્થાન પામ્યા. સંસ્કૃતના નિબંધ લેખકોમાં પંડિત ચારુદત્ત શાસ્ત્રીનું નામ જાણીતું છે. તેમણે પ્રસ્તાવ તરંગિણી નામે સંસ્કૃત ભાષામાં એક સુંદર સુલલિત નિબંધ ગ્રંથ તૈયાર કર્યો છે. અહીં તેમણે સુદુર્લભા સર્વ મનોરમા વાણી શીર્ષકથી જે વિવેચનાત્મક નિબંધ મૂક્યો છે તેને સંપાદિત કરીને અહીં મૂકવામાં આવ્યો છે. આ નિબંધમાં એ તથ્ય રજૂ થયું છે કે જગતમાં વિવિધ પ્રકારના લોકો છે, બધામાં રસ અને રુચિ એક સરખા હોતા નથી. પરિણામે સૌ કોઈનું મન હરી લે એવી વાણી દુર્લભ છે. વાણી કોઈ પણ કાવ્ય કે કોઈ પણ કૃતિ બધાને ગમશે જ એ આવશ્યક નથી. વાણીની બાબતમાં પણ એવું જ છે. માટે બધાને સાંભળવી ગમે, અને સાંભળીને કોઈની લાગણી ન દુભાય એવા વચનો બોલવા જોઈએ. જો એવી વાણી બોલનારા અહીં આપણા આસપાસના વાતાવરણમાં બહુ દુર્લભ હોય છે. એટલે કે બધા લોકો વાણી છે એનો સદુપયોગ કરી શકતા નથી. તો આનું ભાષાંતર પરીક્ષાની અંદર 4 માર્કમાં પૂછાય છે. આની પહેલાં આપણે પાઠ છે એ 14 લેવાનો બાકી, પણ ખરેખર આપણા અભ્યાસક્રમની અંદર આ 14મો પાઠ છે નહીં, એટલા માટે મેં સીધો 15મો પાઠ છે એ આજે લીધો છે. બરાબર. એટલે બોર્ડના અભ્યાસક્રમ મુજબ 14મો પાઠ છે એ આપણા અભ્યાસક્રમમાંથી આ વર્ષ દરમિયાન કાઢી નાખવામાં આવ્યો છે. એટલે આપણે અત્યારે સીધો 15મા પાઠની વાત છે એ કરવાની છે. તો પહેલો પેરેગ્રાફ આપણે જોઈએ. લોકે યદસ્તુ એકસ્મે રોચતે તદસ્મે ન રોચતે ઇત્યતઃ વિચિત્ય રુચિય સંસારઃ. લોકે એટલે આ લોકમાં, યદસ્તુ જે છે, એકસ્મે રોચતે જે એકને રુચિકર છે, તદસ્મે ન રોચતે તે બીજાને રુચિકર હોતું નથી. એકને જે ગમે એ બીજાને ન પણ ગમે. ઇત્યતઃ વિવિધ, વિચિત્રય આવી રીતની, વિચિત્ર રુચય સંસાર આ પ્રકારનો આ વિચિત્ર રુચિવાળો સંસાર છે. એકસ્મિન પરિવારે આ એક જ પરિવારમાં, જાતાનામ એટલે કે જન્મેલા, સમાનામ આચાર વિચારાણામ સમાન આચાર વિચારના, જનાનામપી લોકોમાં પણ ભિન્ન ભિન્ન રુચિર્ભવતી
જુદી જુદી રુચિ હોય છે. કિમ પુનઃ, તો પછી શું? વિભિન્નેષુ પરિવારેષુ, જુદા જુદા પરિવારોમાં, ઉત્પન્નાનામ, ઉત્પન્ન થયેલા, જનાનામ એટલે કે જન્મેલા લોકોની, વાર્તા એટલે શું વાત કરવી. સમાન પિતૃકેશુ, એક જ પિતાના, પુત્રેશુ, પુત્રોમાં, કશ્ચિત મધુરમ રોચતે, કેટલાકને ગળ્યું ભાવે છે, કશ્ચિત લવણમ, કેટલાકને ખારું ભાવે છે, કશ્ચિત ચામલમ, કેટલાકને વળી ખાટું ભાવે છે, એવમ હિ કશ્ચિત કાવ્યમ રસયતિ, અને કેટલાકને વળી કાવ્યમાં રસ છે, કશ્ચિત નાટ્યમ, કેટલાકને નાટકમાં રસ છે, કશ્ચિત શિલ્પ, કેટલાકને શિલ્પકળામાં રસ છે, કશ્ચિત ગણિતમ, કેટલાકને વળી ગણિત ગમે છે. એવમેવ કસ્મિંચિત શૃંગાર પ્રિયો ભવતિ, આવી જ રીતે કેટલાકને વળી શૃંગાર રસ પ્રિય છે. કસ્મિંચિત વીર, કેટલાકને વીર રસ પ્રિય છે, કસ્મિંચિત કરુણ, કેટલાકને કરુણ રસ પ્રિય છે, અને કસ્મિંચિત હાસ્ય રસ, કેટલાકને વળી હાસ્ય રસ પ્રિય હોય છે. વિરલાય કસ્મે ચિત જનાય, કેટલાક વિરલા લોકોને બિભિસ્ત રસો અપી રોચતે, કેટલાકને વળી બિભસ્ત રસ પ્રિય હોય છે. ઇતિ નાનાત્વમ રુચિનામ વ્યવસ્થિતમ ભવતિ, આમ અનેક પ્રકારની રુચિ અને રસની વ્યવસ્થા હોય છે. અહીંયા છેલ્લે શૃંગાર, વીર, કરુણ, હાસ્ય, આ બધા રસના પ્રકાર આવ્યા. આ બધા સાહિત્યના રસના પ્રકાર છે. આપણે ફિલ્મ જોવા જઈએ છીએ તો કોઈ વાર આપણને ફાઇટવાળા પિક્ચર જ બહુ ગમે, કોઈ વાર કોમેડી પિક્ચર બહુ ગમે, કોઈ વાર છે એ ટ્રેજડી પ્રકારના પિક્ચર ગમે. એટલે આ બધા એક પ્રકારના સાહિત્યના રસો છે. જેમ ભોજનના 6 રસો છે, ખારો, ગળ્યો, મધુરો, મીઠો, તુરો અને તીખો, એમ સાહિત્યની અંદર 9 રસ છે. જેમાં શૃંગાર રસ છે એ એક પ્રકારનો પ્રેમ રસ છે, વીર રસ છે યુદ્ધનો રસ છે, કરુણ રસ છે એ દુઃખનો રસ છે, હાસ્ય રસ છે એ એક પ્રકારનો આનંદનો રસ છે. તો આમ જુદા જુદા પ્રકારના રસના પ્રકારો સાહિત્યમાં હોય છે. એમાં અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ પ્રકારના રસો ગમતા હોય છે. ફરી એકવાર જોઈએ, આ લોકમાં એકને જે ગમે છે તે બીજાને ન પણ ગમે. આ સંસાર વિચિત્ર રુચિઓથી ભરેલો છે. એક જ પરિવારમાં જન્મેલા સમાન આચાર વિચારના લોકોમાં પણ જુદા જુદા રુચિ, એ જુદી જુદી રુચિ હોય છે. એમાં પણ વળી જુદા જુદા પરિવારોમાં ઉત્પન્ન થયેલા લોકોની શું વાત કરવી. સમાન પિતૃઓમાં, એક જ પિતાના પુત્રોમાં, કેટલાકને ગળ્યું ગમે છે, કેટલાકને ખારું ગમે છે, કેટલાકને ખાટું ગમે છે. આમ કેટલાકને કાવ્યમાં રસ છે, કેટલાકને નાટકમાં રસ છે, કેટલાકને શિલ્પમાં રસ છે, અને કેટલાકને ગણિતમાં રસ છે. આમ કેટલાક લોકોને શૃંગાર રસ પ્રિય હોય છે, કેટલાકને વીર રસ પ્રિય હોય છે, કેટલાકને કરુણ રસ પ્રિય હોય છે, કેટલાકને હાસ્ય રસ પ્રિય હોય છે. આમ કેટલાક વિરલા લોકોને બિભસ્ત રસમાં પણ રસ હોય છે. આ અનેક રુચિઓ, અનેક જુદા જુદા પ્રકારની રુચિઓની વ્યવસ્થા અહીં છે. બરાબર, તો આટલું ભાષાંતર આપણે જોયું. હવે આપણે આગળનું ભાષાંતર જોઈએ. એવ સંતિ, આમ છે. એકામ એવ વાણી સર્વસ્ય માનસમ સંતોષયતુમ નાહરંતી, આમ છે એક જ વાણી બધા જ પ્રકારના માનસને સંતોષ આપી શકતી નથી. યહ ખલુ આર્ષેણ સંસ્કારેણ સંસ્કૃતો ભવતી, આમાં ખરેખર જે આર્ષેણ એટલે ઋષિઓ દ્વારા સંસ્કાર પામેલી સુસંસ્કૃત હોય છે, તસ્મે મૃદિ રુજવી વાણી રોચતે, તેવી કોમળ અને રુજુ વાણી સૌને ગમે છે. ન તું કર્કશા કુટિલા ચ, પરંતુ કોઈને કર્કશ કે કુટિલ વાણી ગમતી નથી. અતઃ એતે સહ વાર્તા વાસરે એતાદૃશ વાણી એવમ ઉચિતા ભવતી, આ પ્રકારની વાર્તા, અતઃ એતે સહ વાર્તા સરે એતાદૃશી વાણી એવ ઉચિતા ભવતી. આમ આ પ્રકારની વાતચીતમાં વાણી યોગ્ય છે. પરંતુ યહ જડ દુર્વ્યસરત અલસ ચ સેવક ભવતી, પરંતુ જે જડ, દુર્વ્યસની, આળસુ અને સેવક પ્રકારના લોકો છે, તસ્મે તસ્યાધિપપ્રાય કર્કશા વાણી વદતી, તો તેની વાણી ખરેખર કર્કશ વાણી છે. કાર્યે ચ સંજોયતી, એ કાર્યને પૂર્ણ કરવામાં ઉપયોગી થાય છે. સ્વકીયમ પ્રયોજનમ
સંપાદયતિ અને પોતાના કાર્યનું પ્રયોજન કરવા માટે ઉપયોગી છે. ફરી એકવાર આમ છે, એક જ પ્રકારની વાણીથી દરેકના મનને સંતોષ આપી શકાતો નથી. જે ખરેખર ઋષિઓ દ્વારા સંસ્કાર અને સુસંસ્કૃત વાણી છે, જે કોમળ અને મૃદુ છે, એવી વાણી બધાને ગમે છે. કર્કશ એટલે કડવી વાણી, કુટિલ વાણી કોઈને ગમતી નથી. આ પ્રકારની વાતચીતમાં વાણી યોગ્ય પ્રકારની હોવી જરૂરી છે. પરંતુ જે જડ બુદ્ધિના લોકો છે, તે દુર્વ્યસની છે, આળસુ છે, સેવક છે, નોકર ચાકર છે, એવા લોકો માટે હંમેશા કર્કશ વાણી, કડવી વાણીનો જ ઉપયોગ કરવો પડે છે. તેનાથી આપણું કાર્ય પૂર્ણ થાય છે અને પોતાનું પ્રયોજન પણ પૂર્ણ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું ભાષાંતર જોયું. ફરી એકવાર ભાષાંતર છે એ આપણે જોઈ લઈએ. આ લોકોમાં જે એકને ગમે છે એ બીજાને ન પણ ગમે. આ સંસાર વિચિત્ર રુચિઓનો સંસાર છે. એક જ પરિવારમાં જન્મેલા સમાન આચાર વિચારના લોકોમાં પણ જુદું જુદું રસ અને રુચિ હોય છે. તો પછી જુદા જુદા પરિવારોમાં જન્મેલા લોકોની તો શું વાત જ કરવી. સમાન પિતૃઓમાં એક જ પિતાના પુત્રોમાં કેટલાકને ગળ્યું ભાવે છે, કેટલાકને ખારું ભાવે છે, કેટલાકને વળી ખાટું ભાવે છે. આમ ખરેખર કોઈકને કાવ્યમાં રસ છે, કેટલાકને નાટકમાં રસ છે, કેટલાકને શિલ્પમાં રસ છે, કેટલાકને ગણિતમાં રસ છે. આમ કેટલાકને શૃંગાર રસ પ્રિય હોય છે, કેટલાકને વીર રસ પ્રિય હોય છે, કેટલાકને કરુણ રસ પ્રિય હોય છે, તો કેટલાકને હાસ્ય રસ પ્રિય હોય છે. કેટલાક લોકો છે તેને બીભત્સ રસ પણ ગમે છે. આમ જુદી જુદી રુચિઓની વ્યવસ્થા છે. આમ છે, એક જ પ્રકારની વાણીથી દરેકના મનને સંતોષ આપી શકાતો નથી. જે ખરેખર આર્ષેણ એટલે કે ઋષિઓ દ્વારા સુસંસ્કૃત થયેલી વાણી છે, જે મધુર અને ઋજુ વાણી છે, તે બધાને ગમે છે. કર્કશ વાણી કોઈને ગમતી નથી. એટલે વાતચીતમાં હંમેશા ઉચિત વાણીનો ઉપયોગ કરવો જરૂરી છે. પરંતુ જે જડ, દુર્વ્યસનો, આળસુ, સેવક અને નોકર ચાકર માટે તો હંમેશા કર્કશ વાણીનો ઉપયોગ કરવો જોઈએ, જે પોતાના કાર્યને પૂર્ણ કરાવે છે અને પોતાનું પ્રયોજન પણ પૂર્ણ કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી વાત આપણે રાખીએ. આટલું ભાષાંતર છે એ તમારી બાકી બુકમાં તમે લખી નાખજો અને પરીક્ષાની ખૂબ સરસ મજાની તૈયારી કરજો. નમસ્તે, આવજો.